પછી જે આરી કુંડ છે ને એ નળ દમયંતી કુંડ કહેવામાં આવે છે. એટલે નળ રાજાએ આમાંથી જે માછલો પકડી દમયંતીના હાથમાં આપી. આ રીતે વારંવાર થવા લાગ્યું એટલે દમયંતી પછી નળ રાજાને શક પડે કે હું તમને માછલી પકડીને તમને હાથમાં આપું અને તો તમે એકલા ખાઈ જાઓ મને આપતા નહીં. એટલે હકીકતમાં દમયંતી છે ને એ સતી હતા. હર હર મહાદેવ મિત્રો, આજે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે છે નળ દમયંતી કુંડ. અને આ કુંડ મિત્રો ચિંચોવાડાના વીડમાં એટલે કે નરેશ્વરની બાજુમાં આવેલા કુંડ છે. તો આપણે એના વિશે માહિતી લેવાની છે. તો અત્યારે આપણે તમે જોઈ શકો છો કે ત્યાંથી રવાના ચિંચોવાડાથી રવાના થઈ ગયા છીએ. તો આપણે આજે નળ દમયંતી કુંડ વિશે જાણીશું. તો વિડીયોને વોચ કરજો. અને મિત્રો વિડીયોમાં કોમેન્ટ અવશ્ય કરજો અને આ વિડીયો ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ જણાવશો. તો મિત્રો આપણે ટૂંક જ સમયમાં ત્યાં પહોંચીશું અને કુંડ વિશેની માહિતી તમને જણાવીશું. નવા હોય તો મિત્રો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આપણે નરેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. પણ મિત્રો આજે આપણે નરેશ્વર મહાદેવનો વિડીયો નથી બનાવવાનો, આપણે કુંડ વિશેની માહિતી જાણવાની છે. કેમ કે મહાદેવનો વિડીયો તો મિત્રો આપણે પહેલાં જ બનાવી દીધો છે. તો મિત્રો આ છે નળ દમયંતી કુંડ અને એને રાણી કુંડ પણ કહે છે. રાણી દમયંતી કુંડ પણ કહે છે. તો આપણે આનું વિડીયોના માધ્યમથી જાણીશું શું છે આની માહિતી. તો સંપૂર્ણ માહિતી જાણવા માટે વિડીયોને તમારે પૂરો વોચ કરવો પડશે. તમે જોઈ શકો તો તે લખેલું છે રાણી દમયંતી કુંડ. મહાદેવ મિત્રો, આજે છે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર અને આજે આપણે આવી પહોંચ્યા છીએ નરેશ્વર મહાદેવ. જો કે આનો આપણે આગલો વિડીયો આવતા સોમવારે બનાવ્યો જ છે, પણ અત્યારે આપણે છીએ જે અહીંયા કુંડ આપણે આવેલો છે તેના વિશે આપણે થોડી ઘણી માહિતી લઈશું. તો વિડીયોને કન્ટિન્યુ વોચ કરજો. તેની આપણે ઘણી થોડી માહિતી આપણે અશોકસિંહ જોડે જાણીશું. તો અશોકસિંહ, નરેશ્વર મહાદેવ કી જય. આ જૂનું શિવાલય છે અને લગભગ 5000 પહેલાંનું આ જૂનું પૌરાણિક અને ઐતિહાસિક સ્થળ છે. એવું કહેવાય છે કે જ્યારે નળ રાજા અને દમયંતી જ્યારે વનવાસ માટે નીકળેલા ત્યારે ફરતા ફરતા આ ચિંચવાડા વીડ અને અહીંયા આવેલા. પછી એ વખત તો કંઈ ખાવા પીવાનું કંઈ હતું નહીં. પછી એમને ભૂખ લાગી હતી. પછી જે આરી કુંડ છે ને એ નળ દમયંતી કુંડ કહેવામાં આવે. એટલે નળ રાજાએ આમાંથી જે માછલો પકડી દમયંતીના હાથમાં આપી. આ રીતે વારંવાર થવા લાગ્યું એટલે દમયંતી પછી નળ રાજાને શક પડે કે હું તમને માછલી પકડીને તમને હાથમાં આપું અને તો તમે એકલા ખાઈ જાઓ મને આપતા નહીં. એટલે હકીકતમાં દમયંતી છે ને એ સતી હતા. એટલે હાથમાં અડાઈને સજીવન થઈને પડી જતા. પછી નળ રાજા એમને એકલા મૂકી અને અહીંયાથી નીકળી જાય. પણ જે આ શિવાલય છે એ નળ રાજાએ સ્થાપેલું શિવાલય છે અને નળ દમયંતી અહીંયા પૂજા કરેલી એટલે નરેશ્વર મહાદેવ કહેવામાં આવે. અને બહુ જૂનું અને ઐતિહાસિક સ્થળ છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.